ધોરણ 10નું મોસ્ટ આઈએમપી ચેપ્ટર આંકડાશાસ્ત્રનો સ્વાધ્યાય 13.13નો પાંચમો દાખલો એટલે કે મધ્યસ્થનો પાંચમો દાખલો આપણે જોવાના છે। તો તમને ખબર છે મધ્યસ્થમાં વર્ગ અને આવૃત્તિ આપેલી હોય છે, આપણે તેના પરથી સંચય આવૃત્તિ શોધવાની હોય છે। તો સૌથી પહેલાં આપણે સંચય આવૃત્તિ શોધીએ તો સૌથી પહેલાં અહીંયા જે આવૃત્તિ 14 છે એને એમને એમ લખી નાખવાની। 14ને અહીંયા નીચે લખવાના અને તેમાં 56 ઉમેરી દેવાના એટલે 70। 70ને ફરીથી અહીંયા નીચે લખો અને તેમાં 60 ઉમેરી દો એટલે 130 થાય। હવે ફરીથી 130ને અહીંયા નીચે લખો અને તેમાં 86 ઉમેરી દો એટલે 216 થાય। 216ને અહીંયા નીચે લખો અને તેમાં 74 ઉમેરી દો એટલે 290 થાય। 290ને અહીંયા નીચે લખો અને તેમાં 62 ઉમેરી દો તો 352 થાય અને 352ને અહીંયા નીચે લખો અને તેમાં 48 ઉમેરી દો તો 400 થાય। હવે તમને ખબર પડી ગઈ હશે કે આપણી આવૃત્તિનો સરવાળો જે n છે તે આપણો 400 થાય છે। તમે અહીંયાથી પણ સરવાળો કરીને n શોધી શકો છો। હવે આપણે સૌથી પહેલાં n/2 શોધવાનો છે। તો n/2 એટલે કે 400 ભાગ્યા 2 એટલે 200 થાય। તો હવે આપણે જોવાનું છે કે સંચય આવૃત્તિમાં 200 ક્યાં આવે છે। 130 તો નાના થાય પણ 216માં જે છે 200 આવી જાય છે એટલે આ થશે આપણો મધ્યસ્થ વર્ગ। એટલે અમે અહીંયા લખ્યું છે કે આપણો મધ્યસ્થ વર્ગ થશે 3000 થી 3500। હવે તમને ખબર છે આપણી અધસીમા L છે જે મધ્યસ્થ વર્ગની અધસીમા એ આપણી L થાય તો એ 3000। CF તમને ખબર છે આપણી મધ્યસ્થ સંચય આવૃત્તિ જે છે એની ઉપરની આવૃત્તિ એટલે કે આ 216ની ઉપરની આવૃત્તિ એ થાય આપણો CF એટલે કે 130। F થાય આપણી મધ્યસ્થ આવૃત્તિ એટલે કે 86 અને H થાય આપણી વર્ગ લંબાઈ એટલે કે મોટા વર્ગમાંથી નાનો વર્ગ બાદ કરો તો તમને વર્ગ લંબાઈ મળી જાય। હવે M = L + n/2 - CF/F એને ગુણ્યા H। L આપણો 3000 છે, n/2 આપણા 200 છે। અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે આપણે અહીંયા 2 વડે ભાંગી લીધા છે એટલે ફરીથી ભાંગવાના નથી, 200 એમને એમ મૂકી દેવાના છે। હવે CF આપણા 130 છે, F આપણા 86 છે અને H આપણા 500 છે। હવે 3000 એમને એમ 200માંથી 130 જાય તો 70, 86 એમના એમ એને ગુણ્યા 500। હવે અહીંયા 2 વડે ભાગ ઉડાડી દેવાના છે। 35 દૂ 70 થાય અને 43 દૂ 86 થાય। 2 ઉડી ગયા। 35/43 એને ગુણ્યા 500। હવે અહીંયા તમારે 35ને ભાંગવાના છે 43 વડે, તો તમે 35ને 43 વડે ભાંગશો તો તમારો જવાબ આવશે 0.814 બરોબર અને એને ગુણ્યા 500 તો હતા જ। હવે 3000 તો એમના એમ જ પ્લસ 0.814 એને ગુણ્યા 500 એટલે તમારો આન્સર આવશે 407 અને એને તમે 3000માં ઉમેરી દેશો એટલે તમારો મધ્યસ્થ આવશે 3407। જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।